નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પિયત માટે બોર કે કૂવાનું જે પાણી છે તે પાણીને પાક સુધી પહોંચાડવા માટે એક પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે। જેથી કરી ખેડૂતોને પિયત માટે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો તેના માટે ખેતીવાડી વિભાગ દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પાઇપલાઇનની ખરીદી માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મિત્રો રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખી હોય તો મિત્રો પાણીની પાઇપલાઇન પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખિત સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 22,500 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે સામાન્ય ખેડૂતો છે તે ખેડૂતોને યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન માટે જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે અને સહાયની સીધી જ રકમ છે તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। આ યોજનાનો લાભ છે તે દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી તે ખેડૂત ફરીથી 5 વર્ષ પછી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં પાણીની પાઇપલાઇનની ખરીદી ખેડૂતોએ ક્યાંથી કરવાની રહેશે? તો કે કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ જે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને તે પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસે તેમજ પાઇપલાઇનની ખરીદી ખેડૂતોએ કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, વર્ષ 2025-26 માટે જે તાલુકાના ટાર્ગેટ પૂરા નથી થયેલ તો તે તાલુકા માટે ફરીથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10/11/2025 થી લઈ અને 17/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરશો એટલે મિત્રો તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંથી તમારું ફોર્મ મંજૂર કરવામાં આવશે અને તમને એક મંજૂરીનો આદેશ આપવામાં આવશે। તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે ત્યાર પછી તમારે પાઇપલાઇનની ખરીદી કરવાની રહેશે અને તમામ જે ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે જો એસસી અથવા એસટી કેટેગરીના ખેડૂતો હશે તો ત્યારે જાતિનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે। દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે પણ અપલોડ કરવાનું રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે અને તમે જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે તેમનું ઓરિજિનલ જીએસટી નંબર વાળું બિલ પણ અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।